પુરાણોમાં ઉલ્લેખ છે કે ગંગા સ્નાને, યમુના પાને, નર્મદા દર્શને અને તાપી સ્મરણે મુક્તિ મળે છે. એટલે કે ગંગામાં સ્નાન કરવાથી, યમુનાના જળનું પાન કરવાથી મુક્તિ મળતી હોય છે, પરંતુ માં નર્મદાના દર્શન માત્રથી જ મુક્તિ મળે છે. ચૈત્ર માસમાં પરિક્રમા થવા પાછળના અલગ અલગ કારણો છે. પહેલું કારણ છે કુબેર ભંડારીનો મહિમા. પુરાણો અનુસાર આ વિસ્તારમાં ભગવાન કુબેરજીએ તપસ્યા કરી હતી. ચૈત્ર માસમાં મહાદેવજીના આશીર્વાદથી કુબેરજીને અક્ષય ભંડાર પ્રાપ્ત થયો હતો. આથી ચૈત્ર માસમાં અહીં સ્નાન અને પરિક્રમા કરવાનું વિશેષ પુણ્ય માનવામાં આવે છે. ઉત્તર વાહિનીનું મહત્વ. શાસ્ત્રોમાં નદી જ્યારે ઉત્તર તરફ વહે છે ત્યારે તેને અત્યંત પવિત્ર અને કાશી સમાન ગણવામાં આવે છે. ઉત્તર દિશા એ દેવોની દિશા છે. ચૈત્ર માસમાં નર્મદાના આ સ્વરૂપની પૂજા કરવાથી 100 ગણું ફળ મળે છે એવી પણ માન્યતા છે. ત્રીજું છે ચૈત્ર માસ અને ઋતુ પરિવર્તન. ચૈત્ર માસ એટલે વસંત ઋતુનો પ્રારંભ અને હિન્દુ નવવર્ષની શરૂઆત. આ મહિનામાં પર્યાવરણમાં સકારાત્મક ઉર્જા હોય છે. નર્મદા કિનારે આ સમયે તપ અને પદયાત્રા કરવાથી શારીરિક અને માનસિક શાંતિ મળે છે. ચોથું છે અક્ષય પુણ્યની પ્રાપ્તિ. એવું માનવામાં આવે છે કે